વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આણંદની મુલાકાતે છે, ત્યારે આણંદ અને ખેડા લોકસભાની બેઠક તેમજ જે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે તે તમામ જે ઉમેદવારો છે તેમના પ્રચારમાં જોડાશે। આજે આણંદ ખાતે જે વિદ્યાનગરનું જે શાસ્ત્રીનગર ગ્રાઉન્ડ છે ત્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વિજય વિશ્વાસ સભાનું આ આયોજન છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે અહીં પહોંચ્યા છે। જે રીતે વડાપ્રધાનનો નારો છે હું છું મોદીનો પરિવાર, અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે મહિલાઓ છે તે હું છું મોદીનો પરિવારના સ્પીકર અને સ્લોગન સાથે આ વિજય વિશ્વાસ સભામાં પહોંચ્યા છે। આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, વડાપ્રધાન આવી રહ્યા છે, કેટલી ખુશી? વડાપ્રધાન આવી રહ્યા છે તો પબ્લિકને બહુ જ ઉત્સાહ છે। ઉત્સાહભેર 4 દિવસથી પબ્લિક એટલી બધી જોવા માટે આવી રહી છે। ફૂલ તૈયારીઓ જોરદારમાં ચાલે છે। એવી રીતે પબ્લિક આજે બી આજે ઉત્સાહથી આવી રહી છે ગામોગામથી। શું કહેશો, હું છું મોદીનો પરિવાર સ્પીકર લઈને અહીં પહોંચ્યા છો, કેટલો ઉત્સાહ? આજે એટલો બધો ઉત્સાહ છે કે એમને આવતા પહેલા 4 કલાક પહેલા આવીને બેસી ગયા છે। એમને સાંભળવા માટે એટલા ઉત્સુક છે અમે કે ક્યારે આવે ને અમને સાંભળે, કારણ કે એમના કામ જ બોલે છે કે એમને સાંભળવા લોકો દૂર દૂરથી આવવા તૈયાર છે। 2 કિલોમીટર દૂર સુધી ચાલીને આવી રહ્યા છે। એટલો બધો ઉત્સાહ છે, એક વીક થી તો પબ્લિકના મનમાં એટલો બધો ઉત્સાહ છે કે જોવા લાયક છે। બિલકુલજી, એક અઠવાડિયાથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લા 4 કલાકથી પણ હજુ અહીં રાહ જોઈને બેઠા છે। શું કહેશો, વડાપ્રધાન આવી રહ્યા છે, સાંભળવા માટે આવે છે? મોદી સાહેબ આવે છે, અમે બહુ જ હર્ષો ઉલ્લાસ છે। એટલો બધો આનંદ છે કે મોદી 412 ફી મોદી સરકાર। શું કહેશો, કઈ રીતે જુઓ છો આખી સભા? શું કહો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, વહેલી સવારથી અહીંયા રાહ જોઈને બેઠા? મોદીનું આણંદ જિલ્લામાં હાર્દિક સ્વાગત કરવામાં બધા ખૂબ ઉત્સુક છે। આ વખતે તેની હેટ્રિક થવા જઈ રહી છે, તેના માટે અત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન। લાગે છે અબકી બાર 400 પાર સફળ થશે? હા થશે, એનાથી બહુમતીથી મોદી સાહેબ જીતીને આવશે એવી અમે કામગીરી એમણે કરેલી છે, એટલે મોદી સાહેબ જીતીને આવશે અને એમનું સ્વાગત છે આણંદ જિલ્લામાં। હાલ તો તમામ લોકો છે તે મોદી સાહેબનું સ્વાગત કરી રહ્યા છે, કારણ કે જે રીતે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના કામો કર્યા છે તે સરકારના કામોને લઈને પણ લોકો અત્યારે પ્રેરિત થયા છે અને તેને જ લઈને હવે ધીમે ધીમે સભા મંડપની અંદર પહોંચી રહ્યા છે। જોકે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે મોદીનો પરિવાર આ જે સ્લોગન છે અને તેને જ લઈને લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। વહેલી સવારથી જે 4 કલાક હતા ત્યાંથી રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે ત્યારે આજે તમામ લોકો છે તેમની ઉત્સુકતાનો અંત આવ્યો છે। કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ। તો આણંદ ખાતે અમે કાર્યકરો અને સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ટૂંક જ સમયમાં આણંદ ખાતે પહોંચશે અને સભાને સંબોધશે।